આ મારી બૈરીનું આખો દી એક જ કામ, ખીચડી જોયા રાખશે, સાંજે ખાવામાં રોજ ખીચડી દે. હવે કાલ મને રાતે પૂછે કે આ થામા એટલે હું ઘડીક ચક્રાવે ચડી ગયો, આ થામા એટલે હું. પછી મેં કીધું હાલ તને જવાબ દઈ દઉં. મેં કીધું આ તું મને ગુસ્સો થાસ ને પછી નથી કહેતી કે વાયડીનો થામા, વાયડીનો થામા, થામા. આ તો થામા. મેં કીધું કા આવું પૂછેશ? કે આજે એક નવી ફિલ્મનું ટ્રેલર આવ્યું છે કે હાલો આપણે બે ભેગા બેહીને જોઈ. વળી મારી પતિ ફરી હતી, ભેગા બેહીને જોઈ લીધું. તો એ થામા ટ્રેલરની વાત આજે હું તમને કહી દઉં. આ મેડોક વાળા છે ને એક પછી એક હોરર ફિલ્મ આવે છે. સ્ત્રી લઈને આવ્યા, મુંજિયા લઈને આવ્યા, ભેડિયા લઈને આવ્યા, હવે પાછો આ થામા લઈને આવ્યા છે. હવે થામાની વાત કરીને તો ખરેખર આમાં મને ઓલીએ મોઢું ચૂપે કહી દીધું, ચૂપ રહેજે ભાઈ, વાયડીનો થતો નહીં, જરાક ચૂપચાપ જોજે. તો કાલ મેં આખું આમ ડોળા ફાડી ફાડીને જોયું. ઘડીક તો મારી બી આમ થવા માંડી, પણ કોમેડી તો હતી જો, મજા આવી. ટૂંકમાં એ કહેવાનું છે કે ભાઈ આ મેડોક હોરર યુનિવર્સ કોમેડી નહીં, મેડોક કોમેડી નહીં, મેડોક હોરર કોમેડી યુનિવર્સ. આ લોકો આવું બધું બનાવે ને આપણને બોલતાય ન આવડતું હોય એટલા બધા યુનિવર્સ બનાવવા માંડ્યા. ઓલા કે સ્પાય યુનિવર્સ ને, ઓલા કે હોરર યુનિવર્સ ને, ઓલા કે ખબર નહીં કંઈક કંઈક યુનિવર્સ બહીને રાખતા હોય. તો ટૂંકમાં મેડોક વાળા લઈને આવ્યા છે થામા, અને એ થામામાં આપણને તરત ઓલા ભાઈ દેખાણા, નવાઝુદ્દીન સિદ્દીકી ઘણા ટાઈમે દેખાણા. કભી કભી અપન કો લગતા હૈ કે અપની જ ભગવાન હે, કભી કભી અપન કો લગતા હૈ અપની જ બેતાલ હે. વિક્રમ 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 બેતાલ તાલ. આમાં ભાઈ બેતાલ બનીને આવ્યા છે. વિક્રમ બેતાલ વાળો વેતાલ નથી, પણ છે રાક્ષસ યોનીનો જ એકાદો પ્રજાતિનો માણસ. તો એ ભાઈ વિક્રમ વેતાલમાંથી વેતાલ નહીં, આ થામાનો વેતાલ બનીને નવાઝુદ્દીન ભાઈ આવી ગયા છે અને એને કીધું છે કે આ બધાનો થામા હું બનીશ. એટલે મને લાગે થામા એટલે કોઈક રાજા હશે, આ ભૂતોનો એકાદા રાજા હોતા હશે. પણ મેઇન વાત એ છે કે આમાં હીરો છે ઓલો આયુષ્માન ખુરાના. હા, એને તમે ઓલા વિકી ડોનર ને બધી ફિલ્મમાં જોયો જ છે. ઘણા ટાઈમે કંઈક સારું કેરેક્ટર હોય એવું મને દેખાણું. વચ્ચે વચ્ચે શાહરૂખભાઈ આવી જતા હતા આ ભાઈમાં, પણ કાંઈ વાંધો નહીં. આ ભૂતની ફિલ્મ છે ને એટલે આત્માઓ એક પછી એક બદલતી રહી, તમે હું સમજી શકીએ છીએ. મેઇન વાત છે આમાં પાછા રશ્મિકાબેન મંડાણા, એકદમ મંડાણા હે. તમે જોશો તમને લાગશે કે આ બેન અહીંયા પાછા મંડાણા. હો, તો રશ્મિકા મંડારા ખબર નહીં, આ રશ્મિકાબેન આમાં પાછા આવ્યા છે અને જે ભૂતની હારોહાર કોમેડી કરે છે, મજા જ આવી જાય તમને. ઓલાના દાંતનો એક તમે ટ્રેલરમાં સીન જોયો છે. તમે ટ્રેલર ન જોયું પહેલા જોઈ લેજો ને પછી મારા રિવ્યુ જોવા પાછા એ આવી જાજો, કૂદીને આવજો. તો મેઇન વાત એ છે કે આમાં એ ભાઈ નોર્મલ પહેલાં તમારી જેવો મસ્તી મજાનો માણસ હતો, આમ રૂડો રૂપાડો, અચાનકથી કંઈક એની અંદર તે ભૂતનું પ્રવેશ થઈ જાય છે ને ભાઈના દાંત બાત લાંબા થઈ જાય. પરેશ રાવલ સાહેબનો અવાજ તમે આમાં જોજો ને એક એક્ટિંગ, પાછી તમને એમ મજા આવશે કે ભાઈ આ ભાઈ કોમેડી પાછા કરે છે. તો એ ભાઈ જે દાંતનો એક ડાયલોગ હતો કે ભાઈ તારા પંચિંગ મશીન જેવા દાંત છે ને બતાવી તો, અને એ દાંત ભાઈને થઈ જાય છે ને પોતે મૂંઝાઈ જાય છે કે હવે હું કે રાજમા ચાવલ કેમ ખાય છે, કે હું નોર્મલ લાઈફ કેમ જીવીશ. ભાઈની ફાટી પડી. હવે એ ભૂત થઈ ગયો છે, એની ભૂતની હારવાર જે ધમાચકડી મચે છે, આ સ્ત્રીની હારે આનું કંઈક કનેક્શન હશે, ભેડિયાની હારે કનેક્શન હશે, યુનિવર્સ તો જ કહેવાય ને. મેઇન વાત એ છે કે આદિત્યભાઈ પાછી એક ફિલ્મ ડિરેક્ટ કરવા આવ્યા છે મુંજિયા પછી. કોમેડીની હારવાર હોરર પણ તમને દેખાડશે. મેડોકવાળા જે દિનેશભાઈ છે ને એને કાંઈક ને કાંઈક નવું લઈને આવે છે. મેડોકવાળી તમે બધી ફિલ્મ જોઈ છે, તમને બોરિંગ તો નહીં જ લાગે. તો આ ફિલ્મ બી થામા તમે ટ્રેલર જોઈને પછી થિયેટરમાં જોવા પોગી જાજો. હું તો જવાનો જ છું બૈરીને લઈને. મને કારણ કે હાલતા ચીટીઓ ભરે વાયડીનો થામા, વાયડીનો થામા. મારે એને થામા બતાવવું જ પડશે, પછી એને ખબર પડશે કે જો હું એવો થઈ ગયો ને તો તારી ખેર નથી. તો આ પેલા ટ્રેલર જોઈ લ્યો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને પછી થિયેટરમાં પહોંચી જાઓ. થામા હજી તો ઓક્ટોબરમાં આવવાની છે.